મર્દાનગી કોને કહેવાય ભલા માણા? જે મૂછ રાખતો હોય તમે એને મર્દ કહો? ના 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 ના, મૂછ વગરના પણ મર્દ હોય છે ભલા માણસ. અરે મૂછ તો ઉંદરને અને બિલાડાને પણ હોય છે, પણ એમ મર્દાનગી એમ મૂછ રાખવાથી નથી હોતી મારા વાળા. મર્દાનગી તો લોહીના ગુણ છે. એ તો જન્મ લેવો પડે, ખાનદાનમાં જન્મ લેવો પડે ત્યારે મર્દ પેદા થાય. બાકી બજારમાં ભાડે ન મળે મર્દાનગી. અને મર્દ માણા એમ ન થવાય, કોઈના કહેવાથી મર્દ ન થઈ જવાય. મર્દ તો જન્મ લે અને કોથળી પી અને તમે ગટરમાં પડ્યા હોય એને મને મૂછ ઉપર બાપુ બની જાઓ ને પછી તાવ દો કે હું મર્દ છું, મર્દાંગીની વાતો કરો, એમ મર્દ ન થઈ જવાય. એમ માય કાંગલી વાતું થઈ જાય. મર્દ તો એને કહેવાય જે ખજૂરભાઈ, જીવતો દાખલો તમને આપો ખજૂરભાઈનો, કે જે ગરીબના આહુડા લુવે છે. મારી વાણીમાં મારા શબ્દોમાં કહું તો ગરીબના આહુડા લુવે છે. જેને છત નથી એને છત નરિયા નાક ઢાકે છે. અને બેનો દીકરીઓને એ આગળ પાછળ કોઈ હોતું નથી, એને સારું એવું મકાન બની આવે છે. આ જીવતો દાખલો છે, આને મર્દ કહેવાય મારી વાણીમાં મારા શબ્દોમાં કહું તો. બીજું પોપટભાઈ આહિર, બીજો જીવતો દાખલો આપું કે જેને આગળ પાછળ કોઈ નથી, એના છિદ્રો ઢાંકી અને આશ્રમમાં રાખે છે. આ જીવતો દાખલો છે મારા શબ્દોમાં કહું તો. આને મર્દ કહું મારી વાણીમાં. બેનું દીકરીઓની જ્યાં આબરૂ જતી હોય ત્યાં આડો ઊભો થઈ જાય એને મર્દ કહેવાય. ગરીબની કોઈ બેન દીકરી હોય અને ગરીબને કોઈ રંજાડતું હોય ને ત્યાં આડો ઊભો થઈ જાય એને મર્દ કહેવાય મારી વાણીમાં. અને પછી મૂછું રાખવાથી મર્દ ન થઈ જવાય. મૂછું વગરનાય મર્દ હોય જે સારા કામ કરી જાય આ દેશ માટે, આ ધરતી માટે, એવા સારા કામ કરી જાય એને મારા શબ્દોમાં હું મર્દ કહું. મર્દ તો જન્મ લે, એ તો ખાનદાની હોય. મર્દાનગી, રૂવાબી, દાતારી એ તો અંદરથી જન્મ લે. એ તો જન્મ લીધો હોય ત્યાં થાય, ગમે એમ ન થઈ જવાય. મર્દ બોલવાથી કાંઈ મર્દ ન થઈ જવાય. અને જે ગાયો માટે શૈલેષ મેર ગાયો માટે પોતાના જીવન આહવાન કરી દે, પોતાનું યુવાની ગાયો માટે અર્પણ કરી દે, ગાયો માટે આડી ગાડી કરી રાતે ઊભો થઈ જાય, આ ગાયો માટે જીવનદાન જે ગાયો માટે જીવદયા પ્રેમી માટે પોતાનું જીવન અર્પણ કરી દે, આને મર્દ કહેવાય. દિનેશભાઈ રબારી, જાડેજા સાહેબ જે ગાયો માટે અડધી રાતે ઊભા થઈ જાય, ગાયની કોઈ કતલખાને જતી હોય ત્યાંથી બચાવે, આને મર્દ માણા કહેવાય. બાકી તમે કોથળિયું પી અને વાડીમાં પડ્યા હોય, કુંડીમાં માથું કરી જાય, આને મર્દ માણા ન કહેવાય. અને મર્દાંગીની વાતો સાંભળવાથી કે મર્દ ન બની જવાય. મર્દ તો ખાનદાનમાં જન્મ લે, જ્યાં થતા હોય ત્યાં થાય, ગમે ત્યાં ન થાય મર્દ માણા. એટલે ભલા માણસ સમાજમાં પણ એવા હોય છે જે મોટા મોટા ઊંચા ઊંચા ઝાડ જેવા જે ફૂમતું થાય પણ એનો છાંયડો ન મળે, એમ કાંટા બાવળનું ઝાડ હોય, ગાંડા બાવળનું ઝાડ હોય, કાંટારું ઝાડ હોય, નાનું થોરનું ઝાડ હોય પણ છાંયડો આપે, મીઠો છાંયડો આપે, તમને બેહવાનું મન થાય. સમાજમાં આવા પણ છે જે મોટા મોટા હોય, ગરીબને રંજાડે છે, સતાવે છે, અને નાના માણસ ખંભાથી ખંભો મિલાવી એકબીજાની મદદ કરે છે. આવા પણ સમાજમાં હોય છે. એટલે વિડીયોને શેર કરજો મિત્રો. મર્દાંગીની વાતો કરવાથી મર્દ ન થઈ જવાય. મર્દ માટે તો જન્મ લેવો પડે. જય માતાજી મિત્રો.